નામદાર? અકબરે કહ્યું, એક કામ કર. શું નામદાર? મારે મૂર્ખાઓ જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારો લાવી હાજર કર. જેવો હુકમ નામદાર, બિરબલે કહ્યું. પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યા હતા, એટલે કે બિરબલ ઘણા બધા માણસોના ઓળખતો હતો. એમાં કેટલાય મૂર્ખાઓ પણ હતા. એનામાં કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવું કોઈ ન હતું, પણ બિરબલ ઘણા બધા માણસોને ઓળખતો હતો. એમાં ઘણા બધા મૂર્ખાઓ પણ હતા, પણ મૂર્ખના સરદાર કહી શકાય એવું કોઈ હતું નહીં. એને શહેરમાં મૂર્ખાઓના સરદારની શોધખોળ કરવા નીકળ્યા. બિરબલ તો આખા શહેરમાં મૂર્ખાઓને શોધમાં જાય છે. બિરબલના પરિચિતમાં પણ ઘણા બધા મૂર્ખાઓ હતા, પણ મૂર્ખના સરદાર કહી શકાય એવું કોઈ નહોતું. એટલે બિરબલ તો આખા શહેરમાં મૂર્ખને શોધવાનું કામ કરવા લાગે છે. ઓકે, અમરી, આમાંથી અકબર કોણ છે ને બિરબલ કોણ છે? અમરીન કે છે મને કોઈ? અમરી, આમાંથી અકબર કોણ ને બિરબલ કોણ? ચાલો. સર ઓલો પર્પલ જે પહેર્યું ને એ અકબર છે અને રેડ વાળો બિરબલ. બહુ સરસ. તો આ બાજુ પિંક વાળો છે એ અકબર છે ને આ બિરબલ છે. એક દિવસની વાત છે. એક દિવસ એક ઘોડે સવાર એટલે કોણ રાબિયા? રાબિયા, ઘોડે સવાર. ઘોડે સવાર એટલે કે જે ઘોડા ઉપર બેઠીને જાતો હોય એ. ઘોડા પર સવારી કરે એને ઘોડે સવાર કહેવાય. ઓકે. એક દિવસની વાત છે. ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. એકવાર એક ઘોડે સવાર પોતાના માથા ઉપર ઘાસનો ભારો લઈ જતો હતો. એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. એને રસ્તામાં મળ્યો. કોને રસ્તામાં મળ્યો? જૈનબ. જૈનબ કોને રસ્તામાં મળ્યો? ઘાસના ભારા વાળો. અસારિયા જૈનબ. યસ સર. ઘાસનો ભારો વાળો કોને મળ્યો રસ્તામાં? રસ્તામાં એક ઘોડે સવાર દલ્લુ. ઘોડે સવાર રસ્તામાં કોને મળ્યો બેટા? રિપીટ કરો. ઘોડે સવાર રસ્તામાં કોને મળ્યો? સામે કોને મળ્યો? હેલો રાબિયા. ઇલ્મા. ઓકે, બોલો ઇલ્મા. બિરબલ ને. બહુ સરસ. બિરબલ ને મળ્યો સામે. યાર બહુ કર્યો તમે લોકોએ તો એક વાર ઘોડે સવાર બિરબલને સામે મળે છે. એક દિવસ ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈ જતો હતો. રસ્તામાં મળ્યો. એને ઉભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? બિરબલે એ ઘાસના ભારા વાળાને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય તેમ નથી, એથી માથે મૂક્યો છે. ઘોડે સવારે જવાબ આપ્યો. લગામ એટલે શું અમરીન? લગામ શાયદ એના ગળામાં જે બાંધેલું ને. કે અમીરી. લગામ એટલે શું અમીરી? દલ્લુ. મોદેસા. યસ, મોદેસા. એક દોરી હોય છે જેને ઘોડે સવાર પકડીને ઘોડાને કંટ્રોલ કરે છે. ઓકે, ઘોડાને કંટ્રોલ કરે એને લગામ કહેવાય. બરોબર. ઘોડાને કંટ્રોલ કરે એ લગામ.
તો હાથથી ઘોડાની લગામ પકડી છે એટલે બગલમાં રાખી શકાય તેમ નથી, એથી માથા પર મૂક્યો છે. ઘોડે સવારે જવાબ, પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. પણ ઘોડા પર મૂક્યું હોત તો શું થતું હતું? ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર જેમ તેમ તે ઊંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકો તો બિચારો મરી ન જાય? ઘોડે સવારે આન્સર આપ્યો. બિરબલે એના નામઠામ એટલે શું રાબિયા? નામઠામ સર કહું? રાબિયા, નામઠામ એટલે શું બેટા? નામઠામ એટલે તેનું નામ અને તેનું ઠેકાણું, એટલે તે ક્યાં રહે છે. સરનામું. ઓકે. બિરબલે એના નામઠામ પૂછી લીધા અને પછી આગળ ચાલ્યો. આ હતો પેલો મૂરખનો સરદાર ઘોડે સવાર. પેલો મૂરખનો સરદાર ઘોડે સવાર, યાદ રાખજો. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલા એક માણસે બૂમ પાડી અને કહ્યું. બિરબલે એની સામે જોયું. પછી બિરબલ ત્યાંથી જતો હતો. બિરબલને પાછળથી અવાજ સંભળાય છે, ભાઈ મને બેઠો કરો, મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવ એટલે કે કીચડ, ગારો પડેલો માણસ બૂમા બૂમ કરી બિરબલે એની સામે જોયું. કાદવ, કીચડ, ગારો. ઓકે. એક માણસ કાદવમાં પડી ગયો હતો અને બૂમા બૂમ કરતો હતો, મને બેઠો કરો, બેઠો કરો. બે હાથ પહોળા કરી એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે તેમ હતું, તોય એ બેઠા થવાનો પ્રયત્ન નતો કરતો. એની આપે બેઠો થવાય એવું હતું, પણ એ બે હાથ ખુલ્લા રાખી અને કાદવમાં પડી રહ્યો હતો, પણ એ બહાર નીકળી શકે, પણ એને બહાર નીકળવું ન હતું અને બંને હાથ બંને બાજુ પર સીધા હતા. તમારી મેળે બેઠા થવાય એમ નથી, બિરબલે કીધું. અરે ભલા માણા, તમારી જાતે તમે ઊભા થઈ શકો તેમ નથી? ના, પેલાએ જવાબ દીધો. ના. મારો હાથ ઝાલો, કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. લે ભાઈ, મારો હાથ પકડ, હું તને બહાર કાઢું. એમ કરીને બિરબલે પોતાનો હાથ લાંબો કરે છે. પણ પેલા માણસે કહ્યું, નહીં, નહીં, મારા હાથને અડશો નહીં, મારી ચોટલી પકડીને મને ઊભો કરો. તો ઓલો કાદવમાં પડેલો માણસ શું કહે છે? નહીં, નહીં, તમે મારો હાથ નહીં પકડતા, પ્લીઝ. તમે મારી ચોટલી પકડીને મને ઊભો કરો ને, તમે મને મારી ચોટલી પકડીને ઊભો કરો. તમે મને મારી ચોટલી પકડીને ઊભો કરો. કેમ, તમારા હાથને કઈ ઈજા થઈ છે? બિરબલે કહ્યું. કેમ ભાઈ, તારા હાથમાં કઈ વાગ્યું છે? ના, ઈજા તો કશી નથી થઈ, પણ પેલા મને ચોટલી પકડીને ઊભો તો કરો, પછી તમને કહું છું, પેલા માણસે કહ્યું. અરે ભલા માણસ, મને કાંઈ ઈજા નથી થઈ, પેલા તમે મારી ચોટલી પકડીને મને ઊભો તો કરો, પછી હું તમને બધું કહું છું, પેલા માણસે કહ્યું. બિરબલે એની ચોટલી પકડીને એને ઊભો કર્યો. પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો તો સોરી. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? બિરબલે એ માણસને એની ચોટલી પકડીને ઊભો પણ કર્યો અને બહાર પણ આવ્યો એ કાદવમાંથી. પછી બિરબલે કહ્યું, ભાઈ તમે આ હાથ કેમ આમ સીધા રાખ્યા છે? એ જ વાત છે ને, પેલા એ જવાબ દીધો. મારે સુથાર પાસે કબાટ કરાવવા જવાનું હતું. સુથાર એટલે કોણ? સુથાર એટલે કોણ રાબિયા? સુથાર, પેન્ટર. સુથાર એટલે પેન્ટર. હલો રાબિયા, સુથાર એટલે? જૈનબ, અમરીન, સુથાર એટલે મિસ્ત્રી, જે લાકડામાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવે એ મિસ્ત્રી. તો એ જ વાતને પેલા એ જવાબ દીધો.
મારે સુથાર પાસે કબાટ કરાવવા જવાનું હતું. એની પહોળાઈનું માપ લાવવા એને મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો મેં મારા 2 હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે 2 હાથ પહોળા રાખી હું સુથારને ત્યાં કબાટ બનાવવા જતો હતો. તો આ ભાઈને કાદવમાં પડેલા માણસને કબાટ બનાવવાનો હતો. એનો જૂનો કબાટ થઈ ગયો હતો ને, તો હવે એને નવો કબાટ બનાવવાનો હતો. તો મિસ્ત્રીએ કીધું તું કે ભાઈ તું કબાટનું માપ લઈને આય. તો એ ઘરે ગયો તો એની પાસે કાંઈ હતું નહીં, એટલે એના જે જૂનો કબાટ હતું ને એનું માપ પોતાના 2 હાથથી લીધો. પોતાના 2 હાથ લાંબા કર્યા ને એટલો એનો કબાટ હતો. હવે ઈ કહે કે હવે શું કરું, આ માપ તમારે ભૂલાઈ જવાશે. એટલે એ 2 હાથ એમને એમ રાખી અને ઘરેથી બહાર નીકળે છે. રસ્તામાં કાદવ આવે છે એટલે એ કાદવમાં પડી જાય છે. પણ જો એ કાદવમાં પડી ગયો અને હાથ નીચે રાખે તો શું થાત? અમરીન, એ હાથ નીચે રાખે તો શું થાય બેટા? અમીરી ફાતિમા, દલ્લુ, ઈમાન, ઈરમા, હલો રાબિયા, એક કાદા તો મને આન્સર આપો યાર. ઈરમા, એ હાથ નીચે મૂકી દે તો શું થાય? સર એનો જે કબાટનો માપ હોય ને એ ભૂલાઈ જાત. બહુ સરસ. એટલે એનું કબાટનું માપ ભૂલાઈ ન જાય એટલા માટે એ હાથ પહોળા કરીને જતો હતો. રસ્તામાં એક કાદવમાં પડી જાય છે અને પછી કહે છે મને ઊભો કરો, મને ઊભો કરો. એ માટે એ નું માપ ભૂલાઈ ન જાય એ માટે હાથ પહોળા કરી અને સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમ ને એમ રાખી પડ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. કેવો મૂર્ખનો સરદાર. બીરબલે એના પણ નામઠામ પૂછી લીધા. 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 આ બનાવ પછી 1-2 દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને ઘરે પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એક માણસને કઈ શોધતો જોયો. ફાનસ એટલે શું, કોઈને ખબર છે? યસ, ફાનસ. ફાનસ એટલે શું? કોણ આન્સર આપશે? પહેલાના જમાનામાં બધું. હા બેટા, તારો અવાજ બ્રેક થાય છે. ઓ બેટા, વોઇસ ઇઝ બ્રેકિંગ. તો પહેલાના જમાનામાં જ્યારે લાઇટો નહોતી ત્યારે લોકો ચીમનીનો ઉપયોગ કરતા. કાચની ચીમની હોય એમાં કેરોસીન ભરી અને વાટ કરે અને પછી એને અંદર જગવે, એટલે ગમે એટલો પવન ફૂંકાતો હોય ને તો બી ફાનસ ન હોલવાય, એટલે કે કાચનું ફાનસ હોય એટલા માટે. તો આ બનાવ પછી 1-2 દિવસ પછી બીરબલ બાદશાહના પાસે ગપ્પા મારીને ઘરે પાછો પડતો હતો. રસ્તામાં ફાનસ હેઠળ એને એક માણસને કઈ શોધતો જોયો. રાત્રે, શું શોધો છો, કઈ પડી ગયું છે? બીરબલે પૂછ્યું. હા, પેલા એ ટૂંકો જવાબ આપ્યો. શું? સોનાની વીંટી. સોનાની વીંટી? લાવો હું શોધાવા લાગુ, કહી બીરબલે પણ વીંટી શોધવા માંડી. ત્યાં પસાર થતા માણસો પણ એ શોધવા લાગ્યા. બીરબલે કીધું, લાવ ભાઈ, તારી કોઈનાની આટલી મોંઘી દાટ વીંટી છે તો લાવ ને હું પણ તને ગોતાવા લાગુ. અને ત્યાંથી ઘણા બધા માણસો નીકળતા હતા ને ઈ પણ એને વીંટી ગોતવામાં મદદ કરવા લાગ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી છે? થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું. હે ભાઈ, તમને ખબર જ છે કે આ તમારી વીંટી અહીંયા જ પડી ગઈ છે? એક ટોળામાં એક માણસે પૂછ્યું. ના, અહીં નથી પડી. ત્યારે પડી તો ગઈ છે ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ. આંગળી ચીંધીને કહ્યું. સાંભળો લ્યો, વીંટી અહીંયા નથી પડી તો ક્યાં પડી છે? વીંટી પડી ગઈ છે આગે અંધારા ખૂણા તરફ. આંગળી કરી એને જવાબ દીધો. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડી ને થોડી અહીં સુધી આવી હશે.
ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડી અહીંયા થોડી આવી હશે. ત્યાં અંધારું બહુ છે, અહીં દીવો છે, એટલે અજવાળે શોધી શકાય. કેવું કરે છે એ જોતા. વીટી અંધારામાં પડી ગઈ છે ને એ ગોતે છે ઉજવાળામાં. ત્યાં અંધારું બહુ છે અને ઈ દીવો છે એટલે અજવાળામાં શોધી શકાય. પેલા એ જવાબ દીધો, મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી. એમ તિરસ્કારથી કહી વીટી શોધવા ભેગા થયેલા માણસો ત્યાંથી ચાલી નીકળ્યા. બિરબલે એના નામઠામ લખી લીધા. બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. એણે એક માણસને રેતીના ઢગલામાં કઈ શોધતો જોયો. શું શોધો છો ભાઈ? કઈ ખોવાઈ ગયું? બિરબલે પૂછ્યું. હું નદીમાં નાહવા ગયો ત્યારે મારી આંગળીમાં હીરાની વીંટી હતી. મેં અહીં રેતીમાં દાટી હતી, હવે તે જડતી નથી. પેલાએ કહ્યું. ક્યાં દાટી હતી તમને ખબર છે બરાબર? હા, મને ખબર છે. અહીં રેતીમાં ઊંડો ખાડો કરી અને દાટી હતી. પણ નિશાની રાખી હતી કાંઈ? હા, નિશાની રાખ્યા વગર કોઈ થોડું દાટતું હશે. શી નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર એની ઉપર આકાશમાં ઊંટ જેવો આકાર દેખાતું હતું, વાદળ. પરંતુ હવે એ વાદળું દેખાતું નથી કે વીંટી પણ દેખાતી નથી. પેલા એ નિરાશ થઈને કહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછી લીધા. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ. 8 દિવસ પૂરા થાય છે એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરે એ સૌને બોલાવી મંગાવા કહ્યું. આપે આપેલા મૂરખના સરદારો આ રહ્યા નામદાર. આ રહ્યા નામદાર. પણ આ તો 4 જ છે, મેં તો તને 6 લાવવા કહ્યું હતું. અકબરે કહ્યું. નામદાર, 6 એ 6 હાજર જ છે. બિરબલે જવાબ દીધો. આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ 4 તો આપ નામદાર જોયા, 5મો હું. બિરબલે કહ્યું. નામદાર, આ 4 તો તમે જોયા અને 5મો તો હું છું જ તે. તું મૂરતનો સરદાર? હા હા હા, બાદશાહ હસે છે. અકબરને નવાઈ પામી પૂછ્યું. હા નામદાર. કેમ? જાણે બીજા કોઈ કામ જ ન હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દહાડા નકામા બગાડ્યા તો હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બિરબલ. બિરબલે કહ્યું. અને છઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો, પણ રાજકાંતના બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી લાવવા દરબારમાં આણવાનો તો લાવવાનો, દરબારમાં લાવવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર. બિરબલે કહ્યું. એટલે એ તો હું. અકબરે કહ્યું. હા નામદાર, આપણે બંને. હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ, ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ સરદાર, મૂરખના સરદારે. બિરબલે કહ્યું. તમે મૂરખના સરદાર. કેટલું ગુમાન! બાદશાહનું અપમાન! બિરબલને સજા થવી જોઈએ. એક દરબારી બોલી ઉઠ્યો. એટલે કે એ દરબારમાં તો ઘણા બધા ભેગા થયા હતા. બધાની વચ્ચે જ બધાને બોલાવવામાં આવ્યા હતા. નહીં નહીં, અકબરે હસીને કહ્યું. બિરબલે સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું કે મૂર્ખાઓના વિચારમાં અથવા તો મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો. એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું? બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી અને રાજી કર્યું. તો અહીંયા શું કહે છે? નહીં નહીં, અકબરે હસીને કહ્યું. બિરબલે સાચું કહે છે. એને ટકોર કરીને પણ મને ખરી ભાન કરાવ્યો. બિરબલે એની આંખ ખોલી છે કે મૂર્ખના વિચારો અથવા તો મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો. એ મૂર્ખાઈ નહીં તો બીજું શું? બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપ્યું અને રાજી. તો બેટા આની ઉપરથી આપણને શું મોરલ્સ મળે રાબિયા? રાબિયા, આની ઉપરથી આપણને શું મોરલ્સ મળે બેટા? આની ઉપરથી આપણને એ મોરલ મળ્યો
ને આપણે આપણો ટાઈમ કોઈ બી યુઝલેસ થિંગ્સમાં વેસ્ટ ન કરવું જોઈએ. બરોબર છે. કોઈ પણ XYZ, ચાહે આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય કે બીજું કોઈ પણ હોય, તો કોઈ બી પાછળ આપણે આપણો ટાઈમ બરબાદ કરવો ન જોઈએ. બરોબર ને? કારણ કે આપણને ખબર હોય કે આપણે, ચલો બિરબલ ને ખબર જ હતી કે આ બધું નકામું છે, વાહિયાત વાતો છે. બરોબર, કે મૂર્ખાઓને ગોતવું. હવે એ સમય છે મૂર્ખાઓને ગોતવા માટેનો. તો હંમેશા આપણે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એવી વસ્તુ કે કોઈ પણ એવી વાતની પાછળ આપણે આપણો કિંમતી સમય વેડફવો ન જોઈએ. અહીંયા સમયનું મહત્વ સમજાવ્યું છે આપણને. બરોબર ને? અહીંયા આપણને સમયનું મહત્વ સમજાવ્યું છે. જી બોલો બેટા રાબિયા. યસ સર. તો અહીંયા શું સમજાવ્યું છે રાબિયા આપણને? જી રીડ કરું? હા. નહીં. અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શીખવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નથી તો બીજું શું? બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા. તો ઘણીવાર આપણે પણ આવું બનતું હોય છે. બરોબર ને? તો નાઝિમા મિસ રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો. હાલો. તો ઘણીવાર આપણે પણ ઘણી બધી એવી વાતો લઈને આપણે ઘણી બધું આવું બધું કરતા હોઈએ છીએ. બરોબર? તો આપણે આવું કરવું ન જોઈએ. બરોબર? એટલે કોઈની પાછળ, કોઈની વાતોમાં ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ. સારી વાત હોય છે તો અલગ વાત છે. બાકી વાહિયાત વાતો હોય, વાહિયાત કાંઈ બી હોય, તો એની પાછળ આપણે કોઈ પણ પ્રકારનો આપણો કિંમતી સમય કહું છું, કિંમતી સમય આપણે બગાડવો જોઈએ નહીં. આવતા હોય ને આવવા દેવાય, જાતા હોય ને જવા દેવાય. ઓકે? મને એટલી ખબર પડે. બરોબર ને રાબિયા, અમરીન? યસ. યસ સર. ચલો હવે મને રીડ કરીને બતાવશે અમીરી ફાતિમા. ચાલો રીડ કરો અમીરી. બેટા સંભળાય છે મારો અવાજ? હેલો રાબિયા, ઝૈનબ, અમરીન, યસ સર. અમીરી. તો હા યસ પછી સર. સર. હું રીડ કરું ઇલ્મા? ઈરમા નહીં, અમીરી ફાતિમા. આમિરી ફાતિમા. હેલો અમીરી ફાતિમા. સે કે નહીં? અમીરી સે કે નહીં? હા સર, અમીરી ફાતિમા છે. મોહદે સવા. ચાલ બેટા. હા સર. લેસન નંબર 10, સાંભળ, મૂરખના તારી સરદાર. પાસે બુક છે ને? હા. ઓકે. અડધું છે ને પીડીએફ ફાઇલમાં આવ્યું નથી, તો એ તારી બુકમાંથી વાંચે. પેલું વાદળા વાળું છે ને એ. ઓકે? હા સર, વાંધો નહીં. ઓકે, કન્ટિન્યુ. સ્ટાર્ટ. યસ સર. લેસન નંબર 10, મૂરખના સરદારો. લેખક. તેમના કવિ છે જ્યોતિન્દ્ર કવિ હ નો, દેવ. લેખક. લેખક. તેમના લેખક છે જ્યોતિન્દ્ર જ્યોતિન્દ્ર હ દવે. દવે. કન્ટિન્યુ. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખી
ઓળખવા શી રીતે? એમાં શું અઘરું છે નામદાર? અઘરું છે. મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ દીધો, હા, એ ખરું છે. અકબરે કહ્યું. પછી કઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. શું નામદાર? મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારોને લાવી હાજર કર. જેવો હુકુમ નામદાર, બિરબલે કહ્યું. ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો. પણ એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો અને રસ્તામાં મળ્યો અને ઊભા રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડેસવારે જવાબ દીધો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર એ જેમતેમ ઊંચકી શકે છે. તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય? ઘોડેસવારે કહ્યું. બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો. ભાઈ, મને બેઠો કરો. ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલો એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. 2 હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું, તોય એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. ના, પેલાએ જવાબ દીધો. મારા હાથ ઝાલો, કહી બિરબલે એના ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં, મારા હાથને અડકશો નહીં. મારી ચોટલી પકડીને મને બેઠો કરો. ના, ઈજા તો કશી. કેમ, તમારા હાથને કાંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડીને ઊભો કરો. પછી કહ્યું. પેલા માણસે કહ્યું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. પછી પેલા માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું. પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને? પેલાએ જવાબ દીધો. મારે સુથાર પાસે કબાટ કરાવવાનો છે. તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું
જૂનો કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે મેં 2 હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા. આ બનાવ પછી બે એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાત્રે ઘરે પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કાંઈ શોધતો જોયો. શું શોધો છો? કાંઈ પડી ગયું છે? બિરબલે પૂછ્યું. હા, પેલાએ ટૂંકો જવાબ આપ્યો. શું? સોનાની વીંટી લાવો, હું શોધાવા લાગ્યો, કહી બિરબલ પણ વીંટીને શોધવા માંડ્યો. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં પડ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વારે ટોળમાંથી એક જણે પૂછ્યું. ના, અહીં નથી પડી. ક્યારે પડી ગઈ છે? તો ત્યાં દૂર આંખે અંધારા ખૂણા તરફ આંગળી કરી એણે જવાબ દીધો. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે. ત્યાં અંધારું બહુ જ છે અને અહીં દીવો છે, એટલે અજવાળે શોધી શકાય. પેલાએ જવાબ દીધો. મારો બેટો તદ્દન મૂર્ખ છે. આપણને નકામી મહેનત કરાવી. એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બિરબલે એના નામઠામ લખી લીધા. બીજા દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કાંઈ શોધતો જોયો. શું શોધો છો, ભાઈ? બિરબલે પૂછ્યું. હું નદીમાં ન્હાવા ગયો હતો, ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી. તે મેં અહીં રેતીમાં દાળી હતી. હવે તે જડતી નથી. પેલાએ કહ્યું. ક્યાં દાળી હતી? બિરબલે દાટી હતી. તે બરાબર ખબર છે? હા, અહીં રેતીમાં ઊંડે ખાડો પાડીને દાટી હતી. પણ કાંઈ નિશાની રાખી છે? હા, નિશાની રાખ્યા વગર તે કાંઈ દાટ્યું ખરો? શી નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. પણ હવે એ વાદળુંય દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. પેલાએ નિરાશ થઈ કહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધું. અકબરે આપેલી મહેનત પૂરી થઈ એટલે દરબારમાં જઈને
ગણાવે ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું. આપે માગેલા મૂર્ખના સરદાર આ રહ્યા નામદાર. પણ આ તો 4 જ છે. મેં તને 6 લાવવાનું કહ્યું હતું. અકબરે કહ્યું, નામદાર 6 હાજર છે. બિરબલે જવાબ દીધો, આ તો 4 દેખાય છે. બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ 4 તો આપ નામદારે જોયું, 5મો હું. બિરબલે કહ્યું, તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામી પૂછ્યું, હા નામદાર, કેમ? જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દહાડા નકામા બગાડ્યા. તે હું મૂર્ખનો સરદાર નહીં તો બીજું શું? બિરબલે કહ્યું. અને છઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો, પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂર્ખના સરદારો શોધી દરબારમાં આળવાનો મને હુકુમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર? બિરબલે કહ્યું, એટલે એ